તંત્ર દ્વારા પોઈચા બ્રિજની હાલત જોતા આ બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો હોવા છતાં આ પરિપત્રની એસી-તેસી જોવા મળી હતી. રાજપીપળા કલેક્ટરના આદેશ મુજબ પોઈચા બ્રિજ બંધ કરાયો હતો અને પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી ભારદારી વાહન બ્રિજ પરથી પસાર ન થઈ શકે. પરિપત્ર હોવા છતાં ગતરોજ અધિકારીઓ દ્વારા પોઈચા બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કર્યો ન હતો. ગતરોજ દૂરદર્શી ન્યૂઝ ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા, જેને લઈ તંત્ર સફાળું જાગ્યું હતું અને પોઈચા બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર બંધ કરાઈ હતી. પરિપત્ર મુજબ પોઈચા રંગસેતુ બ્રિજની ચકાસણી લોડ ટેસ્ટ કર્યા બાદ ભારદારી વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે. કોઈ મોટી ઘટના ન બને એના પહેલા ઊંઘતા તંત્રની આંખો ખોલવા બદલ લોકો દ્વારા દૂરદર્શી ન્યૂઝ ચેનલનો આભાર માનવામાં આવ્યો હતો. अमजद बाबू खाटिक महाराष्ट्र। यहाँ इधर सिनूर मालसर बाजू जा रहे हैं, किले का घाट खाली करने। तो अभी ब्रिज बंद हुआ है, हाँ ठीक है। तो वहाँ पे किसी अधिकारी ने या किसी पुलिस ने रोका नहीं आपको? नहीं, हमको पता नहीं, हम अंदर से आए। हाँ, लाचरस वाले रोड से अंदर से आए, हमको पता नहीं। तो आए तो ब्रिज ऊपर से है ना? नहीं, ब्रिज ऊपर से नहीं आए। क्या नाम है? विकास। कहाँ से हो? मैं इधर पादरा से भर के आया था, करजन होके हुए अभी छेगांव की कुड़ी पे हूँ। कहाँ पे जाने का? मेरे को महाराष्ट्र जाने का है। क्या हुआ है? ये नर्मदा का पुल बंद है, पुलिस वाले बोल रहे हैं, तो यहाँ से गाड़ी अभी यू टर्न करके मेरे को दुबई से होके तिलकवाड़ा जाना पड़ेगा। कितना किलोमीटर? अभी तो देखो तो मैं ये 15 किलोमीटर मेरे को इधर जाना है, वहां से आ गया। अब 15 किलोमीटर और वो 15 किलोमीटर बढ़ जाएगा, यानी कि 30 किलोमीटर बढ़ रहा है हमारा।